હરિદાસ ઠાકોર નામના એક સંત થઈ ગયા. એમનો જન્મ ઈસવીસન 1451 બાંગ્લાદેશના ખુલ્લાના જિલ્લાના બુરોન ગામમાં થયો હતો. પૂર્વના સંસ્કાર વશાત એમને બાળપણથી હરિનામમાં બહુ અનુરાગ હતો. હિન્દુ ધર્મમાં અને હિન્દુ શાસ્ત્રમાં એને બહુ બધા ગમતા અને એમાં એમને વિશ્વાસ પણ હતો. અને કૃષ્ણ ભગવાનની કથા એને બહુ ગમતી. હરિદાસને કૃષ્ણ ભગવાનની વાતો કરે ને એને બહુ મજા આવે. ચરિત્ર ભગવાનના કે તેમ એને બહુ મજા આવે, જાણો. અને ભગવત નામ સ્મરણમાં એને બહુ તાન જાગેલું, અખંડ સ્મરણ કર્યા રાખે. અને પછી છેવટે એને નક્કી કર્યું કે આપણે સંસારમાં રહેવું નથી, સંસારનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરી લઈએ. એટલે ઘર બાર છોડી અને જંગલમાં એક ઝૂંપડી બાંધી અને ભગવાનનું સ્મરણ કરવા લાગી ગયા. વસ્તીથી દૂર ત્યાં રહે અને ક્યારેક જમવાનું થાય તો વસ્તીમાં આવે ને ભિક્ષા માંગી અને પોતાનો નિર્વાહ કરે. એ કુટિયા એને જે બનાવેલી, આપણે કુટિયા બનાવી છે ને, એને કુટિયા બનાવેલી. એ કુટિયાની બહાર એક તુલસીનો છોડ વાવ્યો હતો, જાણો. અને તુલસીના છોડની સામે બેસી અને રોજના એ 3 લાખ કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરે. કેટલા? 3 લાખ. બોલો, કૂટણું ન હોય તો થાય ને. મને એક મહાત્મા મેળાની વાત કરતા હતા. એને કઈ એવું નહોતું, કઈ પૂછ્યું આશ્રમ બાશ્રમ કાંઈ ને, એટલે પૂછ્યું એને કે બાપુ તમારું કોઈ આશ્રમ છે કે નહીં? હિન્દી ભાષી હતા. એટલે મને કે કુટિયા કરેંગે તો કુટાએંગે ને. શું કીધું? કુટિયા કરેંગે તો કુટાએંગે ને. કુટિયા કરું તો કુટાવાનું. ચેલો ચેલો બેલો કોઈ છે જ નહીં. ચેલો હોય તેની ઉપાધિ થાય ને, કોઈ નહીં. આગળ પાછળ જ્યાં ભગવાનની ધૂન થાય ને ત્યાં રોકાવાનું અને શરત જ કરવાની કે ભાઈ જ્યાં સુધી ધૂન થાય ને ત્યાં સુધી રોકાય. 5 દી કરો તો 5 દી રોકાય. ધૂન પૂરી થાય એટલે બીજે ઉપડી જવાનું. આ કેટલા સુખી. જો આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ નાહી અમીરી में, ઓ આનંદ નાહી અમીરી में. કેવો એનો આનંદ, કેવો નિજાનંદમાં મસ્ત. એ આ જે હરિદાસ નામના ઠાકોર એ તુલસીના છોડની પાસે બેસી અને રોજના 3 લાખ મંત્રનો જાપ કરે. અને જપ પૂરા થાય પછી સુવો આવો એને નિયમ લીધેલો. રાત્રિ દિવસ ભગવાનનું ભજન કરે. અને પછી ભજન કરો એટલે સ્વાભાવિક તમારા પ્રત્યે બધાને ભાવ થાય, તમારા પ્રત્યે બધા ખેંચાય. એટલે આ હરિદાસ ઠાકોરના પ્રત્યે લોકોનું આકર્ષણ થવા માંડ્યું અને લોકો બધા આવવા માંડ્યા અને વસ્તીમાં એના ભજનના વખાણ થવા માંડ્યા, જાણું. આ મોટી ઉપાધિ. જ્યાં સુધી તમે નાના હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મોટા થાવ ને પછી પગ ખેંચનારા મળે. હા, કે આપણાથી મોટો થવો જોઈએ. એટલે હરિદાસ ઠાકોરની આમ ચાહના વિધિ, નામના વિધિ. એટલે પછી એ જિલ્લાનો રામચંદ્ર ખા, એ જિલ્લાનો એક રાજા હતો રામચંદ્ર ખા. એને ઈર્ષ્યા આવી અને હરિદાસની ખ્યાતિ સહન ન થઈ શકી. એટલે એને એના મનમાં આમ છું કે આ બાવાના જો બહુ વખાણ થશે અને આમને આમ જો જપ કરતો રહેશે ને તો બધી પબ્લિક એને વશ થઈ જશે. માટે આને ગમે એમ કરીને ભ્રષ્ટ કરીને બદનામ કરવો કોઈ પણ ઉપાય. લોકો એના તરફથી પાછા વળવા જોઈએ. અને પછી હરિદાસને આબરૂ રહિત કરવાનો પ્લાન કર્યો. લ્યો, અદેખાયના કારણે. કેના કારણે? ન દેખાય એવી ખાય એને કહેવાય અદેખાય. લો, જાણો. ખાઈમાં પડેલો માણસ બહાર નીકળી શકે, પણ અદેખાઈમાં પડેલો માણસ કોઈ દિવસ બહાર નીકળી શકતો નથી. એટલે આ રામચંદ્ર ખાઈ એક વેશ્યાને બોલાવીને કીધું કે તારે મારે કામ કરવાનું છે. એટલે વેશ્યાએ કીધું કે શું કામ કરવાનું? તો કે જંગલમાં એક હરિદાસના ઠાકોર નામનો ભગત રહે છે, એને તારે ધર્મમાંથી ભ્રષ્ટ કરવાનો છે. જો તું એને બદનામ કરીશ તો તને મોં માગ્યા રૂપિયા આપીશ. વેશ્યાને તો પૈસા જોતા હતા, હા પાડી. રામચંદ્ર ખાઈ કીધું, સાંભળ, હું મારા સિપાહીને તારી સાથે મોકલીશ અને જ્યારે હરિદાસ ઠાકોરને તારી સાથે અયોગ્ય રીતે જોશે ને પછી એને તરત ધરપકડ કરી લેશે. વેશ્યાએ કીધું, કાંઈ વાંધો નહીં, મારે માટે પણ આખી યોજના સાવ નવી છે, મેં કોઈ દિવસ જોયા નથી, જાણ્યા નથી. એટલે હું સિપાહીને લઈને ત્યાં જાઉં તો સંભવ છે કદાચ મારી યોજનામાં હું સફળ પણ ન થાવ. એટલે એક કામ કરું, પેલા એકલી મળી આવું એને, અને પછી મારી સાથે તમે સિપાહીને મોકલજો. હવે તમે જોજો ભગવાનના નામથી કેવો પ્રતાપ થાય, માણસના મગજનું પરિવર્તન કેવું થાય માણસનું. અને પછી આ વેશ્યા જંગલમાં ગઈ
અને જંગલમાં જ્યાં ગઈ તે હરિદાસ નામના ઠાકુર અખંડ ભગવાનનું સ્મરણ કર્યા રાખે, સ્મરણ ચાલુ. એટલે એને તો ત્યાં જઈને હાવભાવ શરૂ કર્યા વેશ્યાએ બધા, જે આકર્ષણ કરવાના હોય બધા. પણ આ બાજુ હરિદાસ તો ભગવાનનું સ્મરણ કરતા હતા, કે ધ્યાન આપ્યું નહીં. અને વેશ્યા હાવભાવથી કઈ ઓલા ભ્રષ્ટ ન થયા, એટલે બોલવા માંડી, સમજાણું, તમે તો મને બહુ પ્રિય છો, તમે તો બહુ સુંદર છો. માણસને વખાણ અને પશુને ખાણ પાણી પાણી થઈ જ જાય. જાણું, વખાણ મૂકો એટલે પરાહો વાળે ઢોર હોય, માણસને વખાણ કરો એટલે આમ ગલગલિયા થવા મળે. એટલે આ વેશ્યાના મનમાં એમ ચૂકવાના વખાણ કરું, કદાચ પડે તો બહુ સુંદર છો, તમે તો બહુ સારા છો, મને પ્રિય છો, તમે મને બહુ વાલા છો. હરિદાસ વિચાર કરવા માંડ્યા, હું આને એ બે દીમાં જતી વાલો બની ગયો. હા, ઓળખતો નથી હું આને ને. તમે તો મારા હૃદય સમ્રાટ છો ને, એ મારું મન તમારામાં લોભાઈ ગયું છે ને, મને મારો તમે સ્વીકાર કરો ને, તમારા વિના મારું કોઈ નથી. લ્યો, એક વાત યાદ રાખવાની, વહાણ હોય કે વખાણ એ ભાર કરતા વધે ને એટલે ડૂબાડે. શું કરે? વધારે વધે જરૂર કરતા એટલે ડૂબાડે. લ્યો, જરૂર કરતા વધારે એટલે સમજી લેવાનું કે કાંઈક સ્વાર્થ સિદ્ધ કરવાનો. એટલે હરિદાસ ઠાકોરે જવાબ આપ્યો કે તું કે છો ને કે ભાઈ તમે મારા હૃદય સમ્રાટ છો ને તમે મારો સ્વીકાર કરો, હું તારો સ્વીકાર જરૂર કરીશ, પણ તારી એક મારી શરત માનવી પડશે. તો કે બોલો. એ કે રોજ ભાઈ મારે સને આટલા જપ કરવાના હોય છે, અને જપ પૂરા થાય ને પછી મારે ભગવાનનું નામ જપ કરી અને પછી જે કાંઈ નિયમ હોય પૂરા કરીને પછી હું તારી સાથે તું જે કહે છો એ લગ્ન વગ્ન જે કાંઈ કરવું કરીશ. તારે ત્યાં સુધી બેઠા બેઠા મંત્ર જપ સાંભળવાના, અને પછી આપણે આગળનું વિચારશું પછી કાંક એમ. વેશ્યાએ કીધું કાંઈ વાંધો નહીં, મંજૂર છે. હવે એ ઓલી વેશ્યા હાંજે આવેલી અને હવાર સુધી બેઠી, હવાર સુધી હરિદાસે જપ ચાલુ કર્યા. બંધ થાય તો કાંઈક વાત કરે ને, હવાર સુધી જપ ચાલુ કર્યા. હવાર થયું, હરિદાસે કીધું હજી મારા જપ પૂરા થયા નથી, નિયમ પૂરા થયા નથી, માટે અત્યારે તું ઘરે વહી જા, વળી પાછી હાંજે આવજે. વેશ્યા ઊભી થઈને વહી ગઈ, વળી પાછી હાંજે આવી. હરિદાસે વળી પાછા મંત્ર જપ શરૂ કર્યો, માંડા ભજન કરવા. આખી રાત પાછું ભજન કર્યું, સમજાણું. અને આખી રાત જે ભજન કર્યું ને એ શબ્દાના કાને પડ્યા બીજી રાતે પણ. હા, અને પછી આખી હરિદાસ ઠાકોર જપ કર્યા અને વળી પાછું હવાર પડ્યું. અને પછી હવારે પાછું વેશ્યાને કીધું કે હે નારી, આ મહિને મેં કૃષ્ણ ભગવાનના 10 કરોડ નામ જપવાનો નિયમ લીધો છે, એ આજે પૂર્ણ થવાના છે, માટે આજે સાંજે તું ફરીને પાછી આવજે. પહેલી રાત ગઈ, બીજી રાત ગઈ, ત્રીજી રાત્રે વળી પાછી વેશ્યા આવી, સાંભળવા માટે બેસી ગઈ. અને ત્રીજી રાત્રે પણ હરિદાસ ઠાકોરે જપ જપવાના ચાલુ કર્યા. સતત 3 રાત્રિ સુધી જે જપ જપ્યા અને આ વેશ્યાના કાનમાં પડ્યા અને એ હરિદાસના દર્શન થયા, તો એ નિર્મળ હૃદયના સંતના દર્શન થયા. અને જે વેશ્યા હતી ને એ વેશ્યાનો અંતઃકરણ બદલી ગયું. બોલો, ભગવાનના નામનો જપ કાનમાં પડ્યો ને, અંતઃકરણ બદલી ગયું, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, કામ ભાવ હતો એ બધો બળી ગયો. અને ભજનની તાકાત, સ્મરણની તાકાત અને સંયમી જીવનની તાકાતના કારણે, એ ભગવત આશ્રયની તાકાતના કારણે વેશ્યા મટીને પછી સતી બની ગઈ. હરિદાસ ઠાકોરને કીધું, હા, હરિદાસ ઠાકોરને વેશ્યાએ કીધું કે વેશ્યા કહે છે કે માફ કરજો, હે સંત મને માફ કરજો, તમારા જેવા મહાન ભગવત ભક્તને હું ધર્મમાંથી ભ્રષ્ટ કરવા માટે આવી હતી. આ ષડયંત્રની રચના મેં નથી કરી, તો કે રામચંદ્ર ખાએ કરી છે. અને ત્યારે હરિદાસ ઠાકોર એટલું જ કીધું કે તું ચિંતા કરમાં, રામચંદ્ર ખાના કાવતરા વિશે હું બધું જાણું છું. એ અજ્ઞાની છે, અને અજ્ઞાની જે હોય એની જે વૃત્તિઓ હોય એ મને કાંઈ દુઃખી કરી શકતી નથી. જો આપણે જ્ઞાની હોઈએ તો અજ્ઞાનીની પ્રવૃત્તિઓ આપણને કોઈ રીતે દુઃખી કરી શકે નહીં. અજ્ઞાનીની પ્રવૃત્તિ અજ્ઞાનીને દુઃખી કરે છે, ને જ્ઞાની એટલી બધી ઊંચાઈ સુધી પહોંચી ગયો હોય કે અજ્ઞાનીએ ઉછાળેલો કાદો પણ ત્યાં સુધી પહોંચતો. હરિદાસ ઠાકુર કહે છે કે ભાઈ, હું બધું જાણતો હતો, છતાં પ્રભુનું પવિત્ર નામ તને સંભળાવીને તારી બુદ્ધિ શુદ્ધ કરવા માંગતો હતો, તારો ઉદ્ધાર કરવા માટે હું અહીં રોકાયો હતો. અને ત્યારે વેશ્યાની આંખમાંથી આંસુડા ચાલતા થઈ જાઓ. એક દિવસની હું શરીર વેચનારી, આજે મને આને કેવી પવિત્ર બનાવી દીધી, બોલો, ભગવાનના નામે કરીને. અને ભગવત ભક્તની કેટલી ઊંચાઈ હોય છે.
એનો વેશ્યાના જ અનુભવ થઈ ગયો. અને પછી રડતી રડતી વેશ્યાએ હરિદાસ ઠાકોરને એટલું જ કીધું કે કૃપા કરી અને હવે તમે મારા ગુરુ બનો અને મને ઉપાય બતાવો કે કેમે કરીને હું ભગવાનને પ્રાપ્ત કરી શકું. હરિદાસ ઠાકોરે ત્યારે એટલું જ કીધું કે કામ કર, ઘરે જા અને તારા પાપમાંથી કમાયેલી જે તમામ મિલકત છે ને દાનમાં તું દઈ દે પેલા તો, અથવા તો તું બ્રાહ્મણોને વેચી દે અને પછી પાછી કુટીરમાં આવી અને ભગવાન કૃષ્ણનું ભજન શરૂ કરી દે છે. તરત જ વેશ્યાએ ગુરુની આજ્ઞા માની બધી જ સંપત્તિ બ્રાહ્મણોને વેચી દીધી, માથું મુંડાવી નાખ્યું, જંગલમાં આવી અને પોતાના ગુરુની પ્રસાદી ભૂત ઝૂંપડીમાં આવી અને અહીંયા રહેવા માંડી. ગુરુદેવ તો ત્યાંથી જતા રહ્યા હતા. ગુરુના પગલે પગલે ચાલી અને દરરોજ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રોજના 3 લાખ મંત્ર જપવાનો નિયમ લીધો. આજે વેશ્યા મટી અને પવિત્ર ભગવાનની ભગત બની ગઈ અને પરમાત્માને પામી ગઈ. લ્યો, આ ભગવાનના નામની અંદર તાકાત છે. બોલી લો, એક વેશ્યા જો ભગવત નામ સ્મરણથી પોતાના આત્માનું કલ્યાણ કરી શકતી હોય તો આપણને પણ એ બતાવે છે કે જો આપણે ભગવાનનો મહિમા સમજી, નામ મંત્રનો મહિમા સમજીને સ્મરણ કરવા માંડીએ તો આપણું કલ્યાણ કેમ ન થાય? થાય જ ને, થાય જ, પણ મહિમા સમજીને કરવું પડે. જો આપણને ભગવાન હું કામ ન મળે? વેશ્યાને મળતા હોય તો આપણને પણ મળે છે, પણ એટલી તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ.